जय स्वामिनारायण विद्यार्थी मित्रों, जय सरदार शैक्षणिक संकुल में आप सौનું हार्दिक स्वागत है। આજે આપણે ધોરણ 10 માં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક શીખવાનો છે। આ ટોપિક સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે બોર્ડની પરીક્ષામાં આપને કઈ રીતે અને કેટલા માર્ક્સમાં પૂછાશે। આપને બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાં ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું પૂછાશે। તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું। તો ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ વાત અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ વાત। તો પ્રત્યક્ષ વાત કોને કહેવાય અને પરોક્ષ વાત કોને કહેવાય? તો સૌથી પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રત્યક્ષ વાત એટલે કે બે વ્યક્તિ જે સીધી વાત કરે છે એને પ્રત્યક્ષ વાત કહેવાય, અને પરોક્ષ વાત એટલે એ જ વાત એ કોઈ ત્રીજી વ્યક્તિને એની રીતે દર્શાવવાનો પ્રયત્ન કરે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય। ફોર એક્ઝામ્પલ, શિક્ષક અને વિદ્યાર્થીઓ, શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થીઓ ભણે છે અને એને કહે છે, કોઈ વિદ્યાર્થીને, કોઈ ચોક્કસ વિદ્યાર્થીને કહે છે કે ભાઈ તું ભણવામાં હોશિયાર છે, તારે ભણવામાં ધ્યાન રાખવું જોઈએ। હવે એ જ વાત છે એના પેરેન્ટ્સને ઘરે જઈને કરે તો એ એવી રીતે કરે કે મને અમારા શિક્ષક કહેતા હતા કે હું ભણવામાં હોશિયાર છું, મારે ભણવામાં વધારે ધ્યાન રાખવું જોઈએ। તો જે પહેલી વાત થઈ શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે એ પ્રત્યક્ષ વાત થઈ, અને જે બીજી વાત થઈ એ પરોક્ષ વાત થઈ। તો આવી જ રીતે આપણે પ્રત્યક્ષ વાતને પરોક્ષ વાતમાં રૂપાંતર કરતા શીખવાનું છે। ઓકે, ચાલો હવે સૌથી પહેલાં તો આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ જોઈએ કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું હોય। હવે ડાયરેક્ટ સ્પીચમાં આપણે સૌ પ્રથમ પહેલાં વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખીશું, અને વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા આવડી જાય એ પછી આપણે ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા ઓટોમેટિક આવડશે। તો આપણે જોઈએ એક સિમ્પલ એક વાક્ય આપણે જોઈએ। રાહુલ said to Ram, I always help you। આવું વાક્ય છે, રાહુલ said to Ram, I always help you। આ વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે। હવે કોઈ પણ ટોપિક શીખવો હોય એ ટોપિકમાં સૌથી પહેલાં તો એના દરેક પદની આપને માહિતી હોવી જોઈએ। તો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તો એ ડાયરેક્ટ સ્પીચના દરેક પદની આપણે માહિતી જોઈએ। તો સૌથી પહેલાં અહીંયા રાહુલ છે તો એને રિપોર્ટર કહેવાય, અથવા તો એવું ન ખબર પડે તો સિમ્પલ રાહુલ જે પહેલો કરતા છે એ બોલનાર છે। એની પછી જે વચ્ચે said to છે એ said to છે એ રિપોર્ટિંગ વર્બ કહેવાય, એટલે કે રિપોર્ટરને મદદ કરતો વર્બ, એટલે કે રિપોર્ટિંગ વર્બ। એના પછીનું બીજો જે કરતા છે એને લિસનર, એટલે કે ગુજરાતીમાં કહીએ તો સાંભળનાર। અને એના પછીનું જે કોમામાં વાક્ય આપેલું છે એ વાક્યને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય અથવા તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય। તો સૌથી પહેલાં તો આપણને ડાયરેક્ટ સ્પીચના દરેક પદની માહિતી હોવી જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં જે પ્રથમ કરતા હોય છે એને બોલનાર કહેવાય। પછી તમને જે ફકરા સ્વરૂપે પૂછાશે એ ફકરા સ્વરૂપે આવી રીતે બે ટપકા આપ્યા છે વચ્ચે, તો બે ટપકા જે આપ્યા હોય એને said to કહેવાય। તો એ જે said to છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય। એના પછીનો જે કરતા છે એ સાંભળનાર છે, અને જે કોમામાં વાક્ય આપ્યું હોય એ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું અથવા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય। હવે આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે। હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે થાય? હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે ફક્ત 5 ફેરફાર અને 4 નિયમો, આટલી વસ્તુ આવડે એટલે કોઈ પણ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા આવડે। કેટલું શીખવાનું છે? ફક્ત 5 ફેરફાર અને 4 નિયમો। હવે એ 5 ફેરફાર ક્યાં ક્યાં થશે એ સૌથી પહેલાં તો તમને ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સમજાવું છું, અને એ પછી તમને અલગથી જ કહીશ કે આ રીતે 5 ફેરફાર થાય। તો સૌથી પહેલો ફેરફાર થશે અહીંયા જે વચ્ચે પહેલું જે રિપોર્ટિંગ વર્બ છે, તો એ પહેલો ફેરફાર ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે વાક્યનું રૂપાંતર કરીએ ત્યારે પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય।
પછી બીજો ફેરફાર, અહીંયા જે બે કોમા આપેલા છે ને વચ્ચે જે જગ્યા છે અહીંયા સંયોજક મુકાશે, તો બીજો ફેરફાર છે એ સંયોજકમાં ફેરફાર થશે. એના પછી ત્રીજો ફેરફાર, તો ત્રીજો ફેરફાર કર્તામાં થશે, એટલે કે એને કહેવાય સર્વનામમાં ફેરફાર. અહીંયા ત્રીજો ફેરફાર થશે. એના પછી ચોથો ફેરફાર છે એ ચોથો ફેરફાર જ્યાં ક્રિયાપદ હશે એ ક્રિયાપદમાં ફેરફાર થશે, એટલે કે એ ફેરફારને કહેવાય કાળમાં ફેરફાર. અને પાંચમો ફેરફાર છે એ પાંચમો ફેરફાર અન્ય શબ્દોમાં ફેરફાર છે. તો ટોટલ 5 ફેરફાર છે, એમાંથી 4 ફેરફાર તો થશે જ. પાંચમો ફેરફાર છે એમાં અન્ય શબ્દો છે એ ફિક્સ હું આપને આપી દઈશ, 10 થી 15 જેટલા છે. ધીસનું ધેટ થાય, નાવનું ધેન થાય, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય. આવા બધાય 10 થી 12 જેટલા શબ્દો છે યાદ રાખી લેવાના. જો કોઈ વાક્યમાં હોય તો એ અન્ય શબ્દોમાં ફેરફાર થશે, જો વાક્યમાં ન હોય તો કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. ઓકે, તો મુખ્ય 5 ફેરફાર છે એ 5 ફેરફાર આપણે આવડવા જોઈએ. તો એ પહેલો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, બીજો સંયોજકમાં ફેરફાર, ત્રીજો સર્વનામમાં ફેરફાર, ચોથો કાળમાં ફેરફાર અને પાંચમો અન્ય શબ્દોમાં ફેરફાર. આ 5 ફેરફાર હમણાં આપણે દરેક ફેરફારની વિગતવાર ચર્ચા કરીશું. હવે દરેક ફેરફારની વિગતવાર ચર્ચા કરીએ એ પહેલાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ જોઈએ. તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ કંઈક આવું છે. સૌથી પહેલાં બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્બ આવે, પછી સાંભળનાર આવે, પછી સંયોજક આવે અને પછી નોર્મલ વાક્ય રચના મુજબ કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ છે. ઓકે, તો આ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણમાં જોઈએ આપણે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે. તો આ પહેલો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો છે, એટલે બીજું સંયોજક અહીંયા મૂકવાનો છે, ત્રીજો સર્વનામમાં ફેરફાર, ચોથો કાળમાં ફેરફાર અને પાંચમો અન્ય શબ્દમાં ફેરફાર. તો આ ટોટલ 5 ફેરફાર છે એ 5 ફેરફાર કરતાં આપણે શીખવાનું છે. એ 5 ફેરફાર કરતાં આવડી જશે. એના પછી 4 નિયમો છે, એ 4 નિયમો શીખવાના. બસ આટલું આવડી જાય એટલે નોર્મલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડી જાય. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જો આ રીતે શીખવાનો પ્રયત્ન કરશો તો સાવ સહેલામાં સહેલો ટોપિક છે. હવે આપણે જે 5 ફેરફાર કરવાના છે એ 5 ફેરફાર આપણે જોયું. અહીંયા આપણે એની ચર્ચા કરીએ વિગતવાર. સૌથી પહેલો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બીજો ફેરફાર છે સંયોજકમાં ફેરફાર. ત્રીજો ફેરફાર છે કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર. ચોથો ફેરફાર છે કાળમાં ફેરફાર અને પાંચમો છેલ્લો અન્ય શબ્દોમાં ફેરફાર. તો ટોટલ આ 5 ફેરફાર છે. હવે એ 5 ફેરફારને આપણે થોડાક અલગ રીતે જોઈએ કે એ 5 ફેરફારમાં આ 2 ફેરફારને સાથે રાખશું અને બાકીના 3 ફેરફારને આપણે સાથે રાખશું. હવે આ 2 ફેરફારને કેમ સાથે રાખ્યા? એ એટલા માટે કારણ કે આ પહેલાં જે 2 ફેરફાર કરવાના છે ને એ તમને જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હશે ને એની ઉપર ડિપેન્ડેબલ છે. બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો, આવડી જાય એવું છે. ફોર એક્ઝામ્પલ એક વાક્ય આપણે લખ્યું હતું કે રામ સેડ ટુ શ્યામ આઈ નીડ યોર હેલ્પ. આવું વાક્ય છે. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો અહીંયા આપણે કીધું કે આ 2 ફેરફારને સાથે રાખવાના છે. કારણ કે એ 2 ફેરફાર કેવી રીતે થશે? તો અહીંયા જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું છે એ ડાયરેક્ટ સ્પીચના વાક્યને આધારે ફેરફાર થશે. હવે ડાયરેક્ટ સ્પીચના આધારે એટલે કઈ રીતે ફેરફાર થશે? તો એના માટે આપણે કયા કયા પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું છે એ પહેલાં શીખવું પડે. કે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જે રૂપાંતર કરવાનું છે એમાં કેવા કેવા પ્રકારના વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે એક તો સાદા વાક્યો શીખીશું કે જેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આપણે કરીશું. તો હવે આપને સાદા વાક્યો છે એ ખબર કેમ પડે કે આ સાદા વાક્યો છે? તો એ નોર્મલી બધાને ખબર પડી જાય કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને વાક્યને અંતે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ હોય તો એ સાદું વાક્ય
હોય। જો આ વાક્યો કેવા છે એ ડાયરેક્ટ સ્પીચમાંથી ખબર પડવી જોઈએ। જો વાક્ય કેવા છે એ ખબર પડશે તો જ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક મૂકતા આવડશે। એટલા માટે જ અહીંયા તમને વાક્યો છે એ બધાય કહું છું। એના પછી બીજા આવશે પ્રશ્નાર્થ વાક્યો। તો પ્રશ્નાર્થ વાક્યો છે એ આપને કેમ ખબર પડશે? દાખલા તરીકે અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે તો એ આપને ખબર કેમ પડશે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે? તો એમાં પણ સિમ્પલ છે કે પ્રશ્નાર્થ વાક્યને અંતે શું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન હોય। ઓકે, હવે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર પડે, એક સાદા પ્રશ્નાર્થ અને બીજું WH પ્રશ્નાર્થ। તો હવે એમાં કેમ ખબર પડશે કે આ સાદું પ્રશ્નાર્થ છે કે WH પ્રશ્નાર્થ? તો એમાં પણ સિમ્પલ મેટર છે કે WH શબ્દથી જે શરૂ થતા હોય વાક્ય કે who is playing cricket ને where are you going ને when will you come ને how many balls do you have ને how much sugar will you buy ને મતલબ આ જે WH શબ્દથી જે વાક્યો શરૂ થાય છે એ બધા WH પ્રશ્નાર્થ હોય। અને એના સિવાયના જે પ્રશ્નાર્થ વાક્ય છે પણ WH શબ્દથી શરૂ નથી થતા એ બધા કેવા છે? સાદા પ્રશ્નાર્થ છે। સાદા પ્રશ્નાર્થની બીજી પણ તમે વ્યાખ્યા કરી શકો કે સહાયક ક્રિયાપદોથી જે વાક્યો શરૂ થાય છે, સહાયક ક્રિયાપદોમાં શું શું આવે? તો ટુ બીના રૂપ આવે, ટુ ડુના રૂપ આવે, ટુ હેવના રૂપ આવે અને સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ આવે। ટુ બીના રૂપમાં શું આવે? તો એમ, ઇઝ, આર, વોઝ, વેર। ટુ ડુના રૂપમાં ડુ, ડઝ, ડીડ। ટુ હેવના રૂપમાં હેવ, હેઝ, હેડ। સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝમાં કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટ વગેરે વગેરે। તો જે હું અત્યારે સહાયક ક્રિયાપદ બોલ્યો એમાંથી વાક્યની શરૂઆત થતી હોય તો એ બધા કેવા હોય? એ બધા વાક્યો છે એ સાદા પ્રશ્નાર્થ વાક્યો હોય। અને WH શબ્દથી જે વાક્યો શરૂ થતા હોય એ બધા WH પ્રશ્નાર્થ વાક્યો હોય। ઓકે, સાદા પ્રશ્નાર્થની આપણે નોર્મલ વ્યાખ્યા એમ જ યાદ રાખવાની કે WH શબ્દથી જે પ્રશ્નાર્થ શરૂ ન થતું હોય એ સાદું પ્રશ્નાર્થ હોય। એના પછી પ્રશ્નાર્થ વાક્ય પછી આવે ઉદ્ગાર વાક્યો। તો આપને કેમ ખબર પડશે કે આ ડાયરેક્ટ સ્પીચમાં કોઈ વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે? તો એના માટેની પણ એક સ્પેશિયલ એનું સ્પેસિફિકેશન એ છે કે ઉદ્ગાર વાક્યમાં વાક્યને અંતે શું હોય? ઉદ્ગાર ચિહ્ન હોય। તો ઉદ્ગાર ચિહ્ન હોય તો એમ સમજવાનું કે આ કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે। એના પછીનું હજી એક વાક્ય આવશે આજ્ઞાર્થ વાક્ય। તો આજ્ઞાર્થ વાક્યમાં કેમ ખબર પડશે કે આ આજ્ઞાર્થ વાક્ય છે? તો આજ્ઞાર્થ વાક્યમાં તો પહેલું તો નોર્મલી ખબર પડવી જોઈએ વાક્ય વાંચતા કે આમાં કોઈ આજ્ઞા આપે છે, કોઈ સલાહ આપે છે, કોઈ વિનંતી કરે છે, બરાબર છે, કોઈ સૂચન કરે છે, આવું કંઈ પણ દર્શાવતું હોય તો એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય। જો આપણને એવી કંઈ ખબર નથી પડતી તો એના માટેનું પણ સિમ્પલ ડેફિનેશન એ છે કે કોઈ પણ જે વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય ને એ વાક્ય આજ્ઞાર્થ હોય। એટલે કે આજ્ઞાર્થ વાક્ય કેમ ખબર પડશે કે આજ્ઞાર્થ છે? તો આજ્ઞાર્થ વાક્ય છે શેનાથી શરૂ થતું હોય? ક્રિયાપદથી શરૂ થતું હોય। ઓકે, એના પછીનું છે આપણે શીખીશું લેટ્સ વાળું વાક્ય। પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે લેટ્સ વાળું વાક્ય છે એ શું દર્શાવે છે? તો લેટ્સ વાળું વાક્ય એટલે શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય। ઓકે, સોરી, શુભેચ્છા દરખાસ્ત સૂચક વાક્ય કહેવાય। લેટ્સ વાળું વાક્ય એટલે દરખાસ્ત સૂચક વાક્ય કહેવાય। હવે દરખાસ્ત સૂચક વાક્ય એટલે કેવું વાક્ય? ફોર એક્ઝામ્પલ, આપણે સ્કૂલમાં હોઈએ અને આપણા ક્લાસમાં ફ્રી લેક્ચરમાં આપણે રમવાની છૂટ આપી છે અને એમાંથી કોઈ એક વિદ્યાર્થી છે એ બધા વિદ્યાર્થીઓની વચ્ચે દરખાસ્ત મૂકે કે ચાલો આપણે ક્રિકેટ રમીએ, તો એ દરખાસ્ત મૂકી કહેવાય અને એને દરખાસ્ત સૂચક વાક્ય કહેવાય। તો એવા દરખાસ્ત સૂચક વાક્ય છે એ લેટ્સથી શરૂ થતા હોય। તો ખબર કેમ પડે કે આ લેટ્સ વાળું વાક્ય છે? તો લેટ્સ વાળું વાક્ય છે એ લેટ્સથી શરૂ થતું હોય। સિમ્પલ એનું ડેફિનેશન છે। એના પછીનું આપણે શીખીશું લેટ વાળું વાક્ય। તો લેટ વાળું વાક્ય છે એ લેટ વાળા વાક્યને જેમ લેટ્સ વાળા વાક્યને દરખાસ્ત સૂચક વાક્ય કહેવાય એમ લેટ વાળું વાક્ય હોય એને પરવાનગી દર્શક વાક્ય કહેવાય। એટલે કે પરવાનગી દર્શાવવા માટે અથવા તો પરવાનગી લેવા માટે લેટનો ઉપયોગ થાય। તો લેટ વાળું વાક્ય ખબર કેમ પડે કે આપણે આ લેટ વાળું વાક્ય અથવા તો પરવાનગી સૂચક વાક્ય છે? તો જેમ લેટ્સ વાળું વાક્ય છે લેટ્સથી શરૂ થતું હોય એમ લેટ વાળું વાક્ય છે લેટથી શરૂ થતું હોય। ઓકે, તો આટલા પ્રકારના વાક્યો છે
જે ડાયરેક્ટ સ્પીચમાં આવે તો આપને ખબર પડવી જોઈએ કે આવું વાક્ય છે. અને હજી એક છેલ્લું છે શુભેચ્છા દર્શક વાક્યો. શુભેચ્છા દર્શક વાક્યો એટલે કેવા વાક્યો? તો એમાં પણ આપને ખબર પડવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ગુડ મોર્નિંગ છે, થેન્ક યુ છે, કોંગ્રેચ્યુલેશન છે, આવી કોઈ પણ પ્રકારની શુભેચ્છા દર્શાવતું હોય એને શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય. તો આટલા પ્રકારના વાક્યોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખવાનું છે. આટલા પ્રકારના વાક્યો આપને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા આવડી જાય, આટલા ફેરફાર આવડી જાય અને જે 4 નિયમો કીધા છે એ 4 નિયમો આવડી જાય એટલે આપણને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરતા આવડી જાય. હવે પહેલો ફેરફાર જોઈએ. હવે તમને ઘણું બધું અત્યારે પ્રશ્નો થતા હશે કે સાહેબ અત્યારે શરૂઆત કરી એમાં તો કાંઈ અમને હજી કંઈ ખબર પડતી નથી. તો હવે જ્યારે આપણે પહેલો ફેરફાર શીખીશું ને ત્યારે ધીરે ધીરે આપણને ખબર પડશે. તો આપણે જ્યારે પહેલો ફેરફાર જોઈએ કે પહેલો ફેરફાર આપણે જે ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના મુખ્ય 5 ફેરફારો કરવાના છે. એમાંથી પહેલો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. હવે રિપોર્ટિંગ વર્બમાં કઈ રીતે ફેરફાર થશે એ કહું. રિપોર્ટિંગ વર્બમાં સૌથી પહેલાં તો કોઈ પણ વાક્ય આપ્યું હોય, દાખલા તરીકે આપણે જે વાક્ય કીધું હતું કે રામ સેડ ટુ શ્યામ આઈ નીડ યોર હેલ્પ. હવે જે પહેલા 2 ફેરફાર છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર અને સંયોજકમાં ફેરફાર, આ 2 ફેરફારને આપણે સાથે રાખ્યા હતા અને બીજા 3 ફેરફાર છે એને અલગ રાખ્યા હતા. એ એટલા માટે સાથે રાખ્યા હતા કારણ કે જે પહેલા 2 ફેરફાર છે ને એ જે કોમામાં વાક્ય એટલે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું હોય ને જે તમને, એ ડાયરેક્ટ સ્પીચના વાક્યને આધારે એમાં ફેરફાર કરવાનો છે. હવે ડાયરેક્ટ સ્પીચના વાક્યને આધારે એટલે કઈ રીતે ફેરફાર કરવાનો? તો જ્યારે પણ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો આવે એટલે કે અહીંયા સેડ ટુની બદલે આપણે બીજું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થશે. ક્યું મૂકવાનું? તો એના માટે અહીંયાથી સૌથી પહેલાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું કે કેવું છે. કેવું છે મતલબ લાંબુ, ટૂંકું, કાળું, ધોરું એવું નથી જોવાનું. કેવું છે મતલબ જોવાનું કે સાદું વાક્ય છે ડાયરેક્ટ સ્પીચમાં, તો કે હા સાદું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ સેડ ટુની બદલે ટોલ્ડ મુકાશે. હવે ધારો કે અહીંયા રિપોર્ટિંગ વર્બ આપણે મૂકવું છે અને ડાયરેક્ટ સ્પીચમાં સાદું વાક્ય નથી, કોઈ પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મુકાશે. પછી કોઈ ઉદ્ગાર વાક્ય છે, ઓકે, તો ઉદ્ગાર વાક્ય હોય ડાયરેક્ટ સ્પીચમાં તો રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ ટુ મુકાશે. હવે ઉદ્ગાર વાક્યમાં ખાલી એક્સક્લેમ્ડ ટુ નહીં મુકાય, એમાં જુદું જુદું આપણે જોવું પડશે કારણ કે આપણે 10માના બેઝ પ્રમાણે બધું મૂકવું પડશે કે ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર કેવો ભાવ દર્શાવે છે. કોઈ આશ્ચર્યનો ભાવ દર્શાવતું હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ આવે, કોઈ વખાણનો ભાવ દર્શાવતું હોય તો એક્સક્લેમ્ડ વિથ એડમાયર આવે, કોઈ દુઃખનો ભાવ દર્શાવતું હોય તો એક્સક્લેમ્ડ વિથ સેડનેસ આવે, કોઈ આવી રીતે ખુશીનો ભાવ દર્શાવતું હોય તો એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ આવે. મતલબ એના માટે ડાયરેક્ટ સ્પીચના વાક્યનો ભાવ પણ જોવો પડશે કે કેવો ભાવ દર્શાવે છે. એ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ કરીને એ ભાવ લખીને પછી ટુ લખી નાખવાનું. એટલે એ પણ આપણે ડીપમાં રિપોર્ટિંગ વર્બ બધાય લખાવશું કે ભાઈ રિપોર્ટિંગ વર્બ આ પ્રમાણે આ આવે. પણ અત્યારે સિમ્પલ એટલી ખબર પડવી જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ ઉદ્ગાર વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ ટુ આવે. એના પછી આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્યમાં પણ જોવું પડે. એટલે કે પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ રિપોર્ટિંગ વર્બ મૂકવું છે તો કે ડાયરેક્ટ સ્પીચમાં આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યમાં પણ કેવો ભાવ દર્શાવે છે. જો એમાં વિનંતીનો ભાવ દર્શાવતું હોય તો રિક્વેસ્ટેડ આવે. પછી કોઈ આજ્ઞાનો ભાવ દર્શાવતું હોય તો ઓર્ડર્ડ આવે. પછી કોઈ સલાહનો ભાવ દર્શાવતું હોય તો એડવાઇઝડ આવે. કોઈ સૂચનનો ભાવ દર્શાવતું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ આવે.
આવી રીતે જુદા જુદા ભાવ પ્રમાણે આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ મૂકવાના આવશે. એના પછી લેટ્સવાળું વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ આવશે. સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ આવું રિપોર્ટિંગ વર્બ આવશે. એના પછી લેટવાળું વાક્ય હોય તો લેટવાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અથવા રિક્વેસ્ટેડ આવશે. એના પછી છેલ્લે શુભેચ્છા દર્શક વાક્યો છે, બરાબર છે. તો શુભેચ્છા દર્શક વાક્યોમાં જોવું પડે કે કયા પ્રકારની શુભેચ્છા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બે વ્યક્તિ વાત કરે છે કે રામ સેડ ટુ શ્યામ ગુડ મોર્નિંગ, બરાબર છે, અને ગુડ મોર્નિંગ કહે છે, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ આવે. પછી રામ છે એ શ્યામને અભિનંદન આપે છે. ફોર એક્ઝામ્પલ, રામનો પહેલો નંબર આવ્યો છે તો રામ સેડ ટુ શ્યામ કોંગ્રેચ્યુલેશન, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે કોંગ્રેચ્યુલેટેડ આવે. પછી ફોર એક્ઝામ્પલ, રામ સેડ ટુ શ્યામ, રામ શ્યામનો આભાર માને છે અને એમ કહે છે કે રામ સેડ ટુ શ્યામ થેન્ક યુ. થેન્ક યુ આવ્યું હોય તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે થેન્કડ આવે. એટલે કે શુભેચ્છા દર્શક વાક્યોમાં આપણે જોવું પડે કે કયા પ્રકારની શુભેચ્છા દર્શાવે છે અને જે પ્રકારની શુભેચ્છા દર્શાવતું હોય એને અનુરૂપ આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થશે. તો અહીંયા આપણો પહેલો ફેરફાર પૂરો થાય છે. અને પહેલા ફેરફારમાં આપણે જોયું કે સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવશે, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્કડ આવશે, ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ્ડ ટુ આવશે, આજ્ઞાર્થ વાક્યમાં રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ વગેરે વગેરે આવશે. લેટ્સવાળા વાક્યમાં સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ આવું રિપોર્ટિંગ વર્બ આવશે. લેટવાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અથવા રિક્વેસ્ટેડ આવશે. અને શુભેચ્છા દર્શક વાક્ય હોય તો એમાં કયા પ્રકારની શુભેચ્છા દર્શાવે છે એને અનુરૂપ વિશ્ડ છે, કોંગ્રેચ્યુલેટેડ છે, થેન્કડ છે, આવા રિપોર્ટિંગ વર્બ આવશે. તો આ પહેલો ફેરફાર અહીંયા પૂરો થાય છે, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. આ પહેલો ફેરફાર જોયો. હવે આપણે એને પ્રેક્ટિકલી સમજીએ કે કઈ રીતે આપણે એને ફેરફાર કરવાનો. તો આપણે એક વાક્ય લખ્યું હતું એ પ્રમાણે લખીએ કે રામ સેડ ટુ શ્યામ આઈ નીડ યોર હેલ્પ. આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે તો સૌથી પહેલાં આપણે બીજું આખા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર નથી કરવું. આપણે પહેલાં અત્યારે ખાલી પહેલો ફેરફાર યાદ કરીએ કે પહેલો કયો ફેરફાર કરવાનો છે. તો કે ભાઈ પહેલો ફેરફાર આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો છે. તો રિપોર્ટિંગ વર્બમાં કઈ રીતે ફેરફાર થશે? તો સૌથી પહેલાં બોલનાર છે તો અત્યારે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરીએ ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ એકવાર યાદ કરી લેવાનું કે એ બંધારણમાં પહેલાં કોણ આવે છે? બોલનાર આવે છે. તો અહીંયા આપણે પહેલાં બોલનાર મૂક્યું રામ. પછી આવે છે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ છે એમાં આપણે ફેરફાર કરવાનો છે એટલે એ એમને બેઠે બેઠું આવશે નહીં. હવે રિપોર્ટિંગ વર્બમાં કઈ રીતે ફેરફાર થશે? તો આટલા બધા આપ્યા છે, આમાંથી કયું મૂકવાનું? તો કે ભાઈ મજા આવી મૂકી દેવાનું, ગમે એ મૂકી દેવાનું? તો નહીં. એના માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એ કેવું છે. તો અહીંયા આપણે જોવાનું કે ભાઈ પહેલું જોવો જ સાદું વાક્ય છે ડાયરેક્ટ સ્પીચનું. તો કે હા ભાઈ સાદું વાક્ય છે. તો સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો કે ટોલ્ડ આવે. તો અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂક્યું ટોલ્ડ. પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યના બંધારણ પ્રમાણે શું મૂકવાનું છે? સાંભળનાર. તો સાંભળનાર મૂકી દીધું. બસ સંયોજક ને સર્વનામ ને એ બધું આપણે પછી કરશું. તો આપણે પહેલો ફેરફાર આવી રીતે કર્યો. હવે આ જ રીતે કોઈ એક આવું વાક્ય છે કે રામ સેડ ટુ શ્યામ ડુ યુ હેલ્પ મી. આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરીએ તો સૌથી પહેલાં તો આપણે શું મૂકવાનું છે ભાઈ? તો કે ભાઈ સૌથી પહેલાં બોલનાર મૂકવાનું છે. તો સૌથી પહેલાં આપણે બોલનાર મૂક્યું રામ.
હવે said to ની બદલે શું મૂકશું? તો said to ની બદલે એના માટે મૂકવા માટે આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડશે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું છે. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું, ભાઈ સાદું વાક્ય છે તો કે ના ના, તો વાક્યને અંતે શું છે ભાઈ? પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એ વાક્ય કેવું કહેવાય? તો એ વાક્ય પ્રશ્નાર્થ કહેવાય. તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે આસ્ક્ડ. પછી સાંભળનાર એમને મૂકી દેવાનું. તો અહીંયા સુધી આવી રીતે તમે કરશો તો આ પહેલો ફેરફાર પૂરો થયો અહીંયા. હવે એવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈએ. આવું એક વાક્ય આપ્યું છે આપને. Ram said to Shyam, how beautiful. For example, રામ શ્યામને કહે છે કેટલું સુંદર છે. હવે પછી કોઈ ચિત્રની વાત કરતા હોય, કોઈ કુદરતી દ્રશ્યની વાત કરતા હોય, બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે બોલનાર મૂકીએ, રામ બોલનાર મૂક્યું. હવે રિપોર્ટિંગ વર્બ મૂકવું છે તો એના માટે દરેક વખતે કહું છું એ જ પ્રમાણે કે રિપોર્ટિંગ વર્બ મૂકવા માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું કે કેવું વાક્ય છે. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઉદ્ગાર વાક્ય છે. તો ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? એક્સક્લેમ્ડ ટુ. તો અહીંયા ખાલી એક્સક્લેમ્ડ ટુ નહીં આવે, હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર. તો એ કેવો ભાવ દર્શાવે છે? તો એ પ્રશંસાનો, વખાણનો ભાવ દર્શાવે છે. વખાણનો ભાવ દર્શાવવા માટે પ્રેઇઝ આવે. પ્રેઇઝ એટલે વખાણ કરવા, અથવા તો એડમાયર. એડમાયર એટલે પણ વખાણ કરવા થાય. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. praised to Shyam. તો આવી રીતે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું આવશે. એટલે કે અહીંયા ઉદ્ગાર વાક્ય હતું એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ તો આવ્યું જ, પણ જેવો ભાવ દર્શાવો હતો એ પ્રમાણેનું આપણે બીજું પણ એ ભાવદર્શક શબ્દ પણ આપણે ઉમેરવો કર્યો. હવે એના પછી આપણે જોઈએ એક વાક્ય કે આવું છે કે રામ said to Shyam, please help me. હવે આવા વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું છે તો સૌથી પહેલાં આપણે બોલનાર મૂકીએ. બોલનાર કોણ છે? રામ. પછી રિપોર્ટિંગ વર્બ મૂકવું છે તો એના માટે શું કરવું પડશે? તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવો કેવું છે. તો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાંથી આ પ્લીઝ છે એ અધરવર્ડ છે. પ્લીઝ શબ્દ કાઢી નાખો એટલે સીધું હેલ્પ આવે. હેલ્પ છે એ શું છે? તો કે ક્રિયાપદ છે. ક્રિયાપદથી શરૂ થતું હોય એ વાક્ય કેવું કહેવાય? તો કે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો હવે જોવાનું કે આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો એમાં જોવું પડે કે ભાઈ કેવો ભાવ દર્શાવે છે. તો પ્લીઝ એટલે શું થયું? વિનંતી દર્શાવે છે. તો વિનંતી દર્શાવતું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો રિક્વેસ્ટેડ. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે રિક્વેસ્ટેડ. તો આવી રીતે રિક્વેસ્ટેડ, રામ રિક્વેસ્ટેડ શ્યામ. તો આવી રીતે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે. એના પછી કોઈ લેટ્સ વાળું વાક્ય હોય કે રામ સેડ ટુ શ્યામ, લેટ્સ ગો ફોર પિકનિક. આવું વાક્ય છે. આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો સૌથી પહેલાં બોલનાર મૂકીએ રામ. હવે રિપોર્ટિંગ વર્બ મૂકવું છે તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું કેવું છે? તો કે લેટ્સવાળું વાક્ય છે. તો લેટ્સવાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો કે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ. તો રામ સજેસ્ટેડ ટુ શ્યામ, આવી રીતે આવશે. હવે લેટ્સવાળું નથી, લેટવાળું છે કે રામ સેડ ટુ શ્યામ લેટ મી હેલ્પ યુ.
અથવા લેટ મી કમ વિથ યુ, આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો કઈ રીતે થશે? તો રામ ટોલ્ડ અથવા રિક્વેસ્ટેડ, તમારે બેમાંથી જે મૂકવું હોય એ મૂકી શકો છો. કારણ કે લેટવાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ પણ મૂકી શકો છો અને રિક્વેસ્ટેડ પણ મૂકી શકો છો. આપને એમ લાગતું હોય કે કંઈ પરવાનગી લેવા માટે લેટનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડનો ઉપયોગ વધુ યોગ્ય લાગે. તો રામ ટોલ્ડ શ્યામ, પછી સંયોજક મૂકવાનું છે. એ આપણે જ્યારે સંયોજક શીખીશું ત્યારે આપણે શીખીશું. હવે એના પછીનું કોઈ શુભેચ્છા દર્શક વાક્ય હોય કે રામ સેડ ટુ શ્યામ ગુડ મોર્નિંગ. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો સૌથી પહેલાં બોલનાર છે રામ, રામ મૂક્યું. રિપોર્ટિંગ વર્બ માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું. તો કેવું છે? તો કે શુભેચ્છા દર્શક વાક્ય છે. શુભેચ્છા દર્શક વાક્યમાં ગુડ મોર્નિંગ વિશ કરે છે, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે વિશ્ડ શ્યામ ગુડ મોર્નિંગ, અથવા રામ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ શ્યામ, અથવા રામ વિશ્ડ શ્યામ ગુડ મોર્નિંગ. તો આવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે આ રિપોર્ટિંગ વર્બનો જે પહેલો ફેરફાર છે એ પહેલો ફેરફાર આવી રીતે થશે. ઓકે, તો અહીંયા સુધી એક વખત ફરીથી રિવિઝન કરી લેવું, ફરીથી જોઈ લેવું. આ બધા મુદ્દા છે એ નોંધી લેવા કે કયા પ્રકારના વાક્યોમાં છે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે, એ બધું યાદ રાખી લેવું. કારણ કે અત્યારે તો અહીંયા સામે હોય છે ને આપણે લખ્યું હોય છે, પણ જ્યારે એક્ઝામ હોય અથવા તો ટેસ્ટ હોય ત્યારે આપણી પાસે હોતું નથી. ત્યારે આપણે જે યાદ હોય છે એ વધારે કામ આવે છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ કરી લેવી. તો જેવી રીતે આપણે રિપોર્ટિંગ વર્બ શીખા એવી જ રીતે હવે આપણે બીજો ફેરફાર જોઈએ. તો ફેરફાર આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર જોયો. હવે બીજો ફેરફાર આપણે સંયોજકમાં ફેરફાર જોવાનો છે. તો જ્યારે આપણે શરૂઆતમાં જોયું ત્યારે જ આપણે જે 5 ફેરફાર કરવાના હતા એ 5 ફેરફારમાંથી જે પહેલા 2 ફેરફાર છે એ આપણે સાથે રાખ્યા હતા કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર અને સંયોજકમાં ફેરફાર. એ સાથે રાખ્યા હતા. એનું મુખ્ય કારણ એ છે કારણ કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવા માટે આપણે શું કરવું પડે છે? તો કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડે છે. તો એ જ રીતે જ્યારે આપણે સંયોજકમાં ફેરફાર કરવાનો છે તો સંયોજકમાં ફેરફાર કરવા માટે પણ આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આવું વાક્ય આપ્યું છે કે રામ સેડ ટુ શ્યામ આઈ નીડ યોર હેલ્પ. આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે સૌથી પહેલાં આપણે બોલનાર મૂકીશું રામ, બોલનાર મૂક્યું. પછી સેડ ટુની બદલે રિપોર્ટિંગ વર્બ મૂકવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવો કેવું છે. તો કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદું છે. તો સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો કે ટોલ્ડ. તો સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ટોલ્ડ મૂક્યું. પછી સાંભળનાર છે તો સાંભળનાર મૂક્યું આપણે શ્યામ. હવે સંયોજક મૂકવાનું છે તો સંયોજક મૂકવા માટે પણ આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડશે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું છે. અને જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદું હોય તો સંયોજક તરીકે સાદા વાક્યમાં આવશે ધેટ. એના પછી જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે અથવા તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જોવું પડશે કે કેવું પ્રશ્નાર્થ છે. રિપોર્ટિંગ વર્બમાં આપણે જોવું નહોતું પડતું. આપણે ખાલી એમ ખબર પડે કે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને પ્રશ્નાર્થ વાક્ય છે તો ત્યાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકી દેતા હતા? આસ્ક્ડ મૂકી દેતા હતા. પણ સંયોજક મૂકવા માટે આપણે જોવું પડશે કે કેવું પ્રશ્નાર્થ છે. જો સાદું પ્રશ્નાર્થ હોય તો સંયોજક તરીકે આવશે ઇફ, અને WH પ્રશ્નાર્થ હોય તો સંયોજક તરીકે આવશે જે તે WH શબ્દ. જે તે WH શબ્દ એટલે ફોર એક્ઝામ્પલ કોઈ વેરથી વાક્યની શરૂઆત થયું હોય કે વેર આર યુ ગોઈંગ, તો એ વેર છે એ WH શબ્દ સંયોજક તરીકે આવશે. એ જ્યારે આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે તમને ડીપમાં ખબર પડશે. પછી ડાયરેક્ટ સ્પીચમાં કોઈ ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે આવશે એક્સક્લેમ્ડ ટુ. હવે એમાં ખાલી એક્સક્લેમ્ડ ટુ નહીં આવે અને એમાં
એક્સલેમ્ડની સાથે જે ઉદ્ગાર વાક્ય જે ભાવ દર્શાવતું હોય એ ભાવ પણ મૂકવો પડશે. ફોર એક્ઝામ્પલ, કોઈ વાક્ય છે એમાં કોઈ પ્રશંસાનો ભાવ દર્શાવે છે, વખાણનો ભાવ દર્શાવે છે, તો એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ એવું આવે. કોઈ દુઃખનો ભાવ દર્શાવે છે તો એક્સલેમ્ડ વિથ સેડનેસ એવું આવે. બરોબર છે? તો એમાં ભાવ જોવો પડશે અને ભાવ પ્રમાણે એક્સલેમ્ડની સાથે એ ભાવ મૂકવાનો થશે. એના પછી આજ્ઞાર્થ વાક્ય છે, તો આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે શું આવશે? તો પહેલાં તો એ જોવું પડશે કે આજ્ઞાર્થ વાક્ય હકાર છે કે નકાર, કારણ કે આજ્ઞાર્થમાં બે પ્રકાર આપણે પાડી શકશું, હકાર અને નકાર. હકાર ક્રિયાપદથી શરૂ થતું હોય એ હકાર આજ્ઞાર્થ અને નકાર ક્રિયાપદથી શરૂ થતું હોય એ નકાર આજ્ઞાર્થ. જો હકાર આજ્ઞાર્થ હોય તો સંયોજક તરીકે ટુ આવશે અને નકાર આજ્ઞાર્થ હોય તો સંયોજક તરીકે નોટ ટુ આવશે. એ જ્યારે આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે આપણને ખબર પડશે. એના પછી લેટ્સ વાળું વાક્ય. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં લેટ્સ વાળું વાક્ય હોય તો ત્યાં સંયોજક તરીકે આવશે ધેટ. પછી લેટ વાળું વાક્ય. લેટ વાળો વાક્યમાં સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્યની જેમ જ ટુ અથવા નોટ ટુ. અને પછી શુભેચ્છા દર્શક વાક્યો છે, તો શુભેચ્છા દર્શક વાક્યોમાં મોટા ભાગના શુભેચ્છા દર્શક વાક્યોમાં સંયોજક આવશે નહીં. એમાં જે વાક્ય હોય છે એને આખા વાક્યની સાથે જ કમ્બાઈન કરી દેવામાં આવે છે અને એમાં રિપોર્ટિંગ વર્બમાં જ એ આખો વાક્યને સમજવાનો પ્રયત્ન કરવાનો હોય છે. તો એટલા આપણે સંયોજક ખબર પડવી જોઈએ, કારણ કે સંયોજક પણ આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોઈને એ ઉપરથી આપણે સંયોજક મૂકવાના છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ જોયું તો એ પછી જોઈએ કે રામ સેડ ટુ શ્યામ, આવું વાક્ય છે અને એમાં કહે છે કે ડુ યુ હેલ્પ મી. આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો જેમ આપણે સંયોજકમાં ફેરફાર શીખીશું એની સાથે રિપોર્ટિંગ વર્બ પણ આપણે રિવિઝન કરીશું. અને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે સૌથી પહેલાં તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનું બંધારણ યાદ કરવાનું. એના બંધારણ પ્રમાણે બોલનાર મૂકો તો બોલનાર મૂક્યું રામ. હવે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે સેડ ટુની બદલે, તો એના માટે શું કરવું પડશે? તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવું પડશે કેવું છે. તો કે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કેવું વાક્ય થયું? તો પ્રશ્નાર્થ વાક્ય થયું. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો કે આસ્કડ આવે, તો આપણે આસ્કડ મૂક્યું. પછી શું મૂકવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યના બંધારણ પ્રમાણે? તો કે બોલનાર મૂક્યું, રિપોર્ટિંગ વર્બ મૂક્યું, પછી મૂકવાનું છે સાંભળનાર, પછી મૂક્યું આપણે સાંભળનાર. હવે સંયોજક મૂકવાનું છે, તો સંયોજક મૂકવા માટે આપણે અહીંયા જોવું પડશે. એમાં જેમ કીધું એ પ્રમાણે સૌથી પહેલાં તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવો કે કેવું છે પ્રશ્નાર્થ. તો ભાઈ પ્રશ્નાર્થ વાક્ય જોયું, પણ તો એમાં તો બે પ્રકાર છે. સાદું છે કે WH છે? તો WH શબ્દથી શરૂ થાય છે? ના, સહાયક ક્રિયાપદથી શરૂ થાય છે. તો સહાયક ક્રિયાપદથી શરૂ થાય કેવું પ્રશ્નાર્થ કહેવાય? સાદું પ્રશ્નાર્થ. તો સાદા પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? તો કે ઇફ. તો અહીંયા સંયોજક તરીકે આવશે ઇફ. તો આટલી જ વસ્તુ પહેલાં ખબર પડવી જોઈએ. બાકીનું છે એ આપણે હમણાં જેમ જેમ આગળ આપણે ફેરફાર શીખીશું એ પ્રમાણે આપણે શીખતા જશું. તો સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કર્યો અને પછી સંયોજકમાં ફેરફાર કર્યો. હવે અહીંયા ડુ યુ હેલ્પ મી છે એની બદલે ધારો કે અહીંયા એવું છે કે વેર આર યુ ગોઈંગ, આવું વાક્ય છે. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે, તો સૌથી પહેલાં બોલનાર મૂક્યું, રિપોર્ટિંગ વર્બ મૂકવા માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોયું. પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ આવશે, આસ્કડ મૂક્યું. પછી સાંભળનાર શ્યામ, સાંભળનાર મૂક્યું. હવે સંયોજક મૂકવા માટે પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોયું કેવું છે પ્રશ્નાર્થ. ખાલી પ્રશ્નાર્થથી કામ નહીં ચાલે. કેવું પ્રશ્નાર્થ છે? તો કે WH પ્રશ્નાર્થ. WH પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? જે તે WH શબ્દ. જે તે WH શબ્દ એટલે આ વાક્યમાં કયો WH શબ્દ છે? વેર છે, તો અહીંયા સંયોજક તરીકે મૂકી દો વેર. પછીનું આપણે પછી જોશું. તો પહેલા બે ફેરફાર આવી રીતે આવડવા જોઈએ. અહીંયા ઉદ્ગાર વાક્યમાં જે એક્સલેમ્ડ ટુ મુકાઈ ગયું છે એ એક્સલેમ્ડ ટુ રિપોર્ટિંગ વર્બ મુકાઈ ગયું છે. ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ખરેખર ધેટ આવે.
એટલે કે ધેટ સંયોજક છે એ સાદા વાક્યમાં આવશે, ઉદ્ગાર વાક્યમાં આવશે અને લેટ્સવાળા વાક્યમાં પણ આવશે. તો આપણે આ બે પ્રકારના વાક્યો જોયા. એના પછી ઉદ્ગાર વાક્ય હોય તો એમાં સંયોજક તરીકે અહીંયા શું આવશે? તો કે અહીંયા દાખલા તરીકે ઉદ્ગાર વાક્ય હોય તો અહીંયા સંયોજક તરીકે આવશે ધેટ. એના પછી આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્ય આપણે એક જોઈએ. રામ said to શ્યામ. પ્લીઝ હેલ્પ મી. આવું વાક્ય છે. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો સૌથી પહેલાં બોલનાર મૂકીએ રામ, પછી રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું કેવું છે. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં શું દર્શાવે છે? તો કે ભાઈ પ્લીઝ આવ્યું એટલે વિનંતી દર્શાવે છે. તો વિનંતી દર્શાવતું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો કે રિક્વેસ્ટેડ આવશે. તો આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ મૂક્યું. પછી સાંભળનાર કોણ છે? શ્યામ. તો સાંભળનાર મૂક્યું. હવે સંયોજક મૂકવાનું છે. તો સંયોજક મૂકવા માટે આપણે સંયોજક જોઈએ કે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક શું આવશે? તો કે ભાઈ એમાં પહેલાં તમારે એ જોવું જોઈએ કે આજ્ઞાર્થ હકાર છે કે નકાર. તો અહીંયા ક્યાંય નકારનું દેખાય છે? તો કે ના ભાઈ હકાર જ છે. તો સંયોજક તરીકે શું આવશે? હકારમાં સંયોજક તરીકે આવે ટુ. હવે એવી જ રીતે આવું વાક્ય છે ફાધર સેડ ટુ સન. ડોન્ટ ગો એનીવેર. ક્યાંય જઈશ નહીં, અથવા તો ડોન્ટ ગો એનીવેર વિધાઉટ માય પરમિશન. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરીએ તો સૌથી પહેલાં બોલનાર મૂકીએ. બોલનાર મૂક્યું ફાધર. રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. તો એના માટે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એ ક્રિયાપદથી શરૂ થાય છે. તો ક્રિયાપદથી શરૂ થાય છે એટલા માટે એ આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યમાં અહીંયા આપને શું દર્શાવે એવું લાગે છે? પિતા છે એ એના દીકરાને કઈ રીતે કહેતા હોય? વિનંતી હોય, સલાહ હોય, હુકમ હોય, શું હોય? તો અહીંયા નોર્મલ ખબર પડે કે આ હુકમ છે. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે ઓર્ડર્ડ. પછી સાંભળનાર મૂક્યું સન. હવે સંયોજક મૂકવાનું છે. તો સંયોજક મૂકવા માટે જોવાનું કે આજ્ઞાર છે એ હકાર છે કે નકાર. તો અહીંયા ડોન્ટ આવ્યું એટલે એ શું થયું? નકાર થયું. તો નકાર થયું તો અહીંયા સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ. બસ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એના પછી લેટ્સવાળું વાક્ય હોય તો સંયોજક તરીકે ધેટ મૂકવાનું. લેટવાળું વાક્ય હોય તો એમાં પણ ટુ અથવા નોટ ટુ મૂકવાનું. ઓકે. તો અહીંયા આ સૌથી પહેલાં જે બે ફેરફાર છે એ પહેલાં બે ફેરફાર આપણે જોયા. પહેલો ફેરફાર છે એ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર અને બીજો ફેરફાર છે એ સંયોજકમાં ફેરફાર. અને આ બંને ફેરફાર માટે સૌથી વધારે મહત્ત્વનું શું છે? તો એના માટે બંને ફેરફાર માટે સૌથી મહત્ત્વનું છે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જેવું હશે એ મુજબ તમારે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક મૂકવાનું થશે. તો જેમ આપણે રિપોર્ટિંગ વર્બ જોયા એ જ રીતે આપણે સંયોજક જોયા. અને રિપોર્ટિંગ વર્બ સાદા વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે એવી જ રીતે સંયોજક છે એ સાદા અને પ્રશ્નાર્થ આ બધા વાક્યમાં શું ક્યુ આવશે એ પાકું કરવું જરૂરી છે, યાદ રાખવું જરૂરી છે. કારણ કે જો એ યાદ હશે તો તમે તરત મૂકી શકશો. દરેક વખતે જોઈને મૂકવું એની બદલે બે વખત પાકું કરીને પછી ત્રીજી વખત મોઢે મૂકવાનો પ્રયત્ન કરવો. મોઢે મૂકીને પછી પાછું તમારે જોઈ લેવું ચોપડીમાંથી તમારી ભૂલ છે. જો ભૂલ હોય તો તમારે જ તમારી રીતે પોતાની રીતે રિપોર્ટિંગ વર્બમાં ભૂલ હોય તો એની ઉપર રાઉન્ડ કરી દેવાનો અને સંયોજકમાં ભૂલ હોય તો એની રીતે રાઉન્ડ કરીને પોતાની રીતે જ સુધારવાનો પ્રયત્ન કરવાનો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. હવે આવતા લેક્ચરમાં આપણે બાકીના 3 ફેરફાર શીખવાનો પ્રયત્ન કરશું. સર્વનામમાં ફેરફાર, કાળમાં ફેરફાર અને અન્ય શબ્દમાં ફેરફાર. એ ફેરફાર પૂરા થઈ જાય પછી હું તમને 4 નિયમો સમજાવીશ. એ 4 નિયમો પૂરા થઈ જાય પછી આપણે 10 થી 12 જેટલા વાક્યો છે એ વાક્યો તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારી સામે હું અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું અને તમે શીખવાનો પ્રયત્ન કરજો. એ જ રીતે તમારી પાસે જો કોઈ રેફરન્સ બુક અથવા તો કોઈ બીજી ગ્રામરની બુક હોય તો એમાંથી અહીંયાથી શીખીને એ તમારી રીતે તમે પણ એમાંથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકો છો. અને પછી પહેલાં સોલ્વ કરીને પછી પાછળ જવાબ જોઈને જ્યાં ભૂલ હોય ત્યાં તમારી રીતે તમે રાઉન્ડ કરી શકો છો.
એટલું 12 થી 15 વાક્ય સોલ્વ કરીને પછી આપણે એક ફકરો સોલ્વ કરશું અને 1 થી 2 ફકરા સોલ્વ કરીને પછી આપણો ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક અહીંયા પૂરો કરીશું. તો આજના લેક્ચરમાં આટલું, આવતા લેક્ચરમાં પછીનું જોશું. જય સ્વામિનારાયણ.